હેલો ખેડૂત મિત્ર, માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં આપણું સ્વાગત છે। આજ આ વિડીયોમાં આપણે સનેડાની બ્રેકનું કઈ રીતના સેટિંગ કરવું અને બ્રેકમાં શું ફેરફાર કરવો પડે તો બ્રેક કમ્પ્લીટ લાગે એ વિડીયો જોઈશું। તો આ સનેડો આવ્યો છે આપણે બ્રેકના કામ માટે। તો સૌથી પહેલાં આપણે એના ટાયર ખોલી નાખશું ને સૌથી પહેલાં આપણે એને ઘોડી ઉપર સ્ટેન્ડ ઉપર લઈ લેવાનું છે આખા સનેડાને પાછળના ભાગેથી। પછી આપણે એના એક પછી એક ટાયર ખોલવા મળીશું। પેલું ટાયર ખુલી ગયું છે। હવે મિત્ર આપણે સામેની સાઈડનું ટાયર ખોલવાનું છે। તો મિત્ર આપણી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરો, વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્ર આપણે બીજું ટાયર હવે ખોલી રહ્યા છીએ ને આમાં એવું લાગે છે કે આખું ડિફરન્સર હલે છે। તો મિત્ર આપણે હવે ઝડપથી બીજું ટાયર ખોલી નાખશું ને આ એમ્બેસેડરનું ડિફરન્સર કહેવાય। 5 સ્ટડ આવે અને એક્સલ નટ મોટી બાર દેખાતી હોય એટલે એ એમ્બેસેડરનું ડિફરન્સર છે ને આ મોટા ડ્રમનું છે। આમાં બે ટાઈપના આવે છે, એક નાના ડ્રમનું આવે છે ને બીજું મોટા ડ્રમનું આવે છે। પણ આપણે સનેડામાં સારામાં સારી બ્રેક લગાડવી હોય તો જેટલું મોટું ડ્રમ હોય એટલું સારી બ્રેક લાગે છે। તો મિત્ર તમે જોવો છો કે આપણે બે સાઈડના ટાયર હવે ખુલી ગયા છે। હવે આપણે ફેરવીને જોઈ લેવાનું છે, બેરિંગ ગાળો જોવાનો છે, ક્યાંય ચાલ નથી, ડગ નથી, તેનું ખાસ નિરીક્ષણ કરવાનું છે અને પછી જ ખોલવાની શરૂઆત કરવાની છે। તો હવે આપણે ખોલવાની શરૂઆત કરીશું। તો સૌથી પહેલાં આપણે ક્વાર્ટર પિન બહાર કાઢવાની છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ક્વાર્ટર પિન સનેડાની બહાર કાઢવી છે। ક્વાર્ટર પિન બહાર કાઢ્યા પછી જ આપણે નટ ખોલવાની છે, નકર નટ ખુલશે નહીં। તો આપણે ઝડપથી હવે ક્વાર્ટર પિન બહાર કાઢી નાખવી। ઘણા ટાઈમથી ખુલ્લી ન હોય એટલે હાર્ડ થઈ ગઈ હોય, બને એટલે આપણે ઝડપથી ક્વાર્ટર પિન કાઢવાની કોશિશ કરીશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતના ક્વાર્ટર પિન બહાર કાઢવી। ક્વાર્ટર પિન નીકળી ગયા પછી એનો ભાગ રહી જાય તો એ પણ પૂરેપૂરું ક્વાર્ટર પિન બહાર કાઢવી પડશે, નકર નટને ખુલવા નહીં દે, નટને લોક કરીને રાખશે। ઝડપથી માંડ નીકળે મિત્રો, ક્વાર્ટર પિન ફૂલ ટાઈટ હતી। હવે આની નટું તો હાવ ઢીલી જ છે એક્સલની। તો ક્વાર્ટર પિન ન હોત તો આ એક્સલની નટ હોતન પડી જાત અને ટાયર પણ બહાર નીકળી જાત। તો બને ત્યાં લગી ક્વાર્ટર પિન ફરજિયાત રાખવી અને નટને પણ અમુક ટાઈમે બધા ખેડૂત મિત્રોને ભલામણ છે કે ટાઈટ ચેક કરતું રહેવું અને જો ઢીલું હોય તો ટાઈટ કરી નાખવી। હવે આપણે ડ્રમને બહાર કાઢી લઈશું અને અંદર આપણે જોઈશું તો મિત્ર આમાં બ્રેક લાઇનર ફેલ થઈ ગયા છે, ટૂંકમાં બ્રેક લાઇનર ઘસાઈ ગયા છે। તો આને બ્રેક લાઇનર નવા નાખવા પડશે। હવે ડ્રમને પણ જોઈ લઈશું, ડ્રમમાં તો કટ કમ્પ્લીટ લાગેલી છે। તો હવે બ્રેક લાઇનર આમાં આપણે નાખવાના છે। તો આપણે એના પટ્ટા બે સાઈડના બહાર કાઢી નાખશું, સ્પ્રિંગ વડે
કારણ કે બે સાઈડ ઉપર નીચે સ્પ્રિંગ આપેલી હોય છે. તો આપણે એ સ્પ્રિંગોને બહાર કાઢી અને આખી બ્રેક લાઇનર બહાર કાઢી નાખવાના છે. તો મિત્રો તમે જોવો છો કે કઈ રીતના બહાર કાઢેલા છે બ્રેક લાઇનર. હવે આપણે એની બ્રેક કેમ બહાર કાઢવાનું છે તો થોડીક ઝડપ રાખશું. હવે મિત્ર આપણે બીજી સાઈડ ખોલવાની શરૂઆત કરશું. ત્યાં પહેલાં આપણે બોલ નટ બધા વ્યવસ્થિત મૂકી દઈશું, કારણ કે નીચે ધૂળ છે તો ખ્યાલ ન રહે કઈ જગ્યાએ એક બોલ યોજાય. તો સૌથી પહેલાં આપણે કોટર પિન બહાર કાઢશું. આમાં એટલી બધી ટાઈટ નથી એટલે ઝડપથી નીકળી જાય છે. આપણે હથોડી વડે છેદ ટોકર મારી અને બહાર કાઢશું. તો મિત્રો તમે જોવો છો હવે આપણે એની એક્સલ નટ મેન જે આવે છે 30-32 નંબરની આવે છે એને ખોલી નાખશું. ને આમાં તો હાવ ઈજી ખુલેલી ઢીલી જ હતી. તો ખેડૂત મિત્રોને સનેડામાં એન્જિનના બોલ, ડિફરન્સરના બોલ, ટાયરના બોલ, એક્સલના બોલ અમુક ટાઈમ દરમિયાન તમે જેટલો હાંક્યો હોય એના અંદાજ પ્રમાણે એક વખત ચેક કરતું રહેવું, જેથી સનેડાની લાઈફમાં વધારો થઈ શકે. તો મિત્રો તો આ બીજી સાઈડ પણ આપણે ડ્રમ બહાર કાઢી નાખ્યું છે ને તમે જોઈ શકો છો કે આ ડ્રમ પણ કટ તો કમ્પ્લીટ છે, પણ બ્રેક લાઇનર જે છે એ પૂરા થઈ ગયેલા છે. તો આપણે હવે એને બ્રેક લાઇનર જ નવા નાખવા પડશે. એક વખત ચેક કરી લેવું, બીજો કોઈ પણ ઓઇલ સીલ કે બીજી કાંઈ તકલીફ છે નહીં. તો મિત્ર તમે જોઈ શકો છો આપણી ચેનલમાં નવા હો તો લાઈક કરો, વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો હવે આપણે એના બ્રેક લાઇનર બહાર કાઢી નાખ્યા છે, તમે જોઈ શકો છો. ફોન તરત ઉપાડી લીધો હોય છે તો ચેતન ખબર હોય ને ગઈ નાઈ પડી. ચેતન ફોન ઉપાડ્યો હોય એમ તો ખબર હોય ને ચેતન ગઈ નાઈ પડી. કોની કામ છે? સીતા પણ છે. ચેતન કામ છે. હવે મિત્ર આમાં આપણે બ્રેક લાઇનર નવા ફિટ કરવાના છે, એની માટે જૂના પહેલાં બહાર કાઢવા પડે. ને આ જૂનવાણી સિસ્ટમ છે જે રિવેટ સિસ્ટમ છે, બહુ સારી સિસ્ટમ છે રિવેટ સિસ્ટમ છે. તો રિવેટ બહાર કાઢવા માટે સૌથી પહેલાં એને ગવેન્ડર હાંકવું પડે, તો ઝડપથી આપણું કામ થઈ જાય છે. કારણ કે જે રિવેટ ખીલાઈ ગયા છે હવે એ બીજી વખત યુઝ નથી થવાના. તો એને બહાર કાઢવા માટે ગવેન્ડર આપણો બેસ્ટ ઓપ્શન છે. ઝડપથી કામ થાય છે ને વ્યવસ્થિત કામ થાય છે એના માટે. તો આપણે ઝડપથી બ્રેક લાઇનરમાંથી બ્રેક પટ્ટા છૂટા પાડી દઈશું.
તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અત્યારે બ્રેકનું કામ ચાલી રહ્યું છે. વારાફરતી હવે આપણે ચાર બ્રેક લાઇનર જે છે એને ઉખાડી નાખશું ગવર્નર દ્વારા, અને બહાર પણ ધીમે ધીમે કાઢવાના છે. તો હવે આપણે જે નવા બ્રેક લાઇનર આવ્યા એના હોલ મળતા નથી. આવું ઘણી વખત પ્રશ્ન બને છે, કારણ કે એમ્બેસેડરમાં ઓછામાં ઓછા 4 મોડલના નોખા એમ્બેસેડરના ડિફરન્સર આવે છે, જેના કારણે આપણે વાત કરવાની મિસ્ટ એન્ડ બ્રેક લાઇનરમાં ફેર પડે છે. તો આપણે એને હવે હોલ પાડી દઈશું નવા, ને એનું સેટિંગ કરવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે નવા બ્રેક લાઇનર ફિટ કરવી છીએ. પહેલાં બે સાઈડ શેડાના કમ્પ્લેટ નાખી દેવાના છે રિવેટ, ને એને ધીમે ધીમે ઠપકારી અને એનું સેટિંગ કરવાનું છે. સેટિંગ કર્યા બાદ બધા એક આરોર રિવેટ નાખવાના છે. પહેલાં 2 આ સાઈડ 2 ઓલી સાઈડ 4 જ રિવેટ નાખીને કમ્પ્લેટ સેટિંગ જોઈ લેવાનું છે, જેની ખાસ કાળજી લેવાની છે. તો મિત્રો આપણે ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરો, વિડીયોને શેર કરો અને તમારા મિત્રોને મોકલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો તમારે તમારા વિડીયો સનેડાનો કોઈ પણ જાતની તકલીફ હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એનો કોન્ટેક્ટ જરૂર કરજો. કે સનેડાની કોઈ પણ જાતની માહિતી લેવી હોય તો પણ એનો કોન્ટેક્ટ કરજો. તો મિત્રો તમે જોઈ શકો છો ચારનું કમ્પ્લીટ સેટિંગ કરવાનું છે, તો તે બ્રેકમાં કામ વ્યવસ્થિત અને સારું થશે.
તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે આપણે બ્રેક પટ્ટા ચોંટાડવાનું ટૂંકમાં રિવેટ મારવાનું કામ ચાલી રહ્યું છે અને મોટા જેટલા વાહન છે એમાં ટોટલીમાં આ જ સિસ્ટમ આવે છે, રિવેટ સિસ્ટમ આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે હોલ ન મળતા હોય તો એનું સેટિંગ કરીને હોલ મેળવવા પડે છે. માં નવરાઈ ને જો અવર નું રોકલું કિલ્લા મોકલ કિલ્લા મોકલી ટીંગ પણ લઈ લેવું લાગે ટીંગ પણ લઈ
એમાં કઈ બહુ લાગતું જ નથી કે તો મિત્રો ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો કે આપણે બ્રેક લાઇનર પટ્ટાનું કામ ચાલી રહ્યું છે. આપણી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી અવારનવાર આવા રિપેરિંગના વિડીયો તમને ઝડપથી મળી શકે. તો મિત્રો આપણે હોલનું સેટિંગ કરી અને રિવેટ નાખી અને એને બેસાડવાના છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતના રિવેટનું કામ ચાલી રહ્યું છે. મિત્રો તમને કંઈ પણ એવું સનેડા બાબતે કોઈ ઇસ્યુ હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો એને કમ્પ્લીટ બેસાડવાનું છે. તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને કોઈ પણ જાતની સનેડામાં તકલીફ હોય તો આપણો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એનો કોન્ટેક્ટ જરૂર કરજો.